નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટની વાત કરીએ તો ટોટલ 10 પ્રશ્નો પૂછીએ છીએ આપણે, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ગાંધીનગર સ્માર્ટ પોલીસ સિટી પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. કઈ છે? રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ગાંધીનગર સ્માર્ટ પોલીસ સિટી પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું, જે ભારતમાં આધુનિક અને ટેકનોલોજી સંચાલિત પોલીસિંગના ઉત્ક્રાંતિમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું છે. આ ક્રાંતિકારી પહેલ દેશમાં આ પ્રકારની પ્રથમ છે. સ્માર્ટ પોલીસિંગ માળખું કડક અને સંવેદનશીલ, આધુનિક અને મોબાઈલ, સતર્ક અને જવાબદાર, વિશ્વસનીય અને પ્રતિભાવશીલ તેમજ ટેક સેવી અને પ્રશિક્ષિત બનવા પર ભાર મૂકે છે. આ નવીન અભિગમનો હેતુ કાયદા અમલીકરણ એજન્સીઓ અને તેઓ જે સમુદાયને સેવા આપે છે એના વચ્ચે વિશ્વાસ વધારવાની સાથે જાહેર સલામતી વધારવાનો છે. આ પરિવર્તનશીલ પ્રોજેક્ટના ભાગરૂપે આરઆરયુ 5 દિવસના સમયગાળામાં 100 પોલીસ અધિકારીઓને સઘન તાલીમ આપે છે. ઓકે, તો યાદ રાખજો. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની આપણે વાત કરીએ તો તમને બધાને ખબર છે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહેલાં આપણા ગુજરાત લેવલમાં હતી. રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે 2009માં એની સ્થાપના કરવામાં આવી હતી, અને 2020માં એને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બનાવવામાં આવી. અને મેં તમને પહેલાં પણ કહ્યું છે કે આરબી આવું યાદ રાખવાનું છે. આરબી, આર પરથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને બી પરથી શું આવશે? બિમલ પટેલ એના વાઇસ ચાન્સલર છે. તમારા માટે એકચ્યુઅલી પ્રશ્ન મારે એ જ પૂછવો હતો, છતાં પણ ચલો કહી દીધું છે. આરઆરયુ છે ને એને ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગ એનું આયોજન કર્યું હતું. તમારા માટે એક પ્રશ્ન કે એક પેમેન્ટ ગેટવે છે જેના જોડે એને એમઓયુ કર્યા છે. કયો પેમેન્ટ ગેટવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. તાજેતરમાં કોને સ્લોવાકિયાના નિત્રામાં કોન્સ્ટેન્ટાઇન ધ ફિલોસોફર યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે કે આપણા ભારતના જે પ્રેસિડન્ટ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુને. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સ્લોવાકિયા અને પોર્ટુગલની 4 દિવસની રાજ્ય મુલાકાતના અંતિમ દિવસે સ્લોવાકિયા છે એના નિત્રાની અંદર કોન્સ્ટેન્ટાઇન ધ ફિલોસોફર યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર તેમની વિશિષ્ટ જાહેર સેવા, સામાજિક ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, સાંસ્કૃતિક સંરક્ષણ માટે હિમાયત માટે એનાયત કરવામાં આવ્યો હતો. આ સંકેત ભારતના વૈશ્વિક નેતૃત્વ પ્રત્યે વધતા આદર અને લોકશાહી મૂલ્યો અને સમાવિષ્ટ શાસનનું પ્રતિનિધિત્વ કરવામાં મુર્મુની અનન્ય ભૂમિકાને દર્શાવે છે. તમને ખબર છે રિસન્ટલી
પોર્ટુગલ છે એનું જે કેપિટલ છે લિસ્બેન, એની કી સિટી એ આપવામાં આવી હતી શ્રીમતી દ્રૌપદી મુર્મુને. સ્લોવાકિયાની વાત કરી છે તો એનું કેપિટલ તમારે કહેવાનું છે. રાષ્ટ્રપતિનું નામ છે પીટર પેલેગ્રિન્સ. ઓકે, એ યાદ રાખજો. કરન્સી એની યુરો છે. આગળ વધીએ. ડીજીપી ડિરેક્ટર ઓફ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસીસ કોણ બન્યા છે? સીમા અગ્રવાલ. તો આઈપીએસ અધિકારી છે. વરિષ્ઠ અધિકારી સીમા અગ્રવાલને નવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, ડિરેક્ટર ઓફ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 31 માર્ચે ભૂતપૂર્વ ડીજીપી આભાસ કુમારની નિવૃત્તિ પછી આ પદ સંભાળે છે. આ ભૂમિકાની પહેલાં સીમા અગ્રવાલ નાગરિક પુરવઠાના ડીજીપી તરીકે સેવા આપી રહ્યા હતા. તમને ખબર છે આપણા ગુજરાતના ડીજીપી કોણ છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો શું નામ છે એમનું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એ પણ બિલકુલ ફ્રીમાં, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં જારી થયેલ સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2025માં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ કયું છે? તો જવાબ આવશે સિંગાપોર ચાંગી એરપોર્ટ, જે સિંગાપોરમાં આવેલું છે. તો તાજેતરમાં મેડ્રિડમાં યોજાયેલા સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2025માં એશિયાના 3 એરપોર્ટ ટોચના સ્થાને છે, જે એશિયા ઉડ્ડયન ઉદ્યોગમાં ચમકી રહ્યું છે. સિંગાપોર ચાંગી એરપોર્ટ 13મી વખત, કેટલામી વખત? 13મી વખત વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટનો તાજ પહેરાવવામાં આવ્યો છે. ત્યારબાદ હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દોહા, ટોક્યો ઇન્ટરનેશનલ એરપોર્ટ હનેડા બીજા અને ત્રીજા ક્રમે છે. આ રેન્કિંગ ગ્રાહક સંતોષ, માળખાગત સુવિધાઓ, સેવાઓ અને નવીનતામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવે છે. ભારતીય એરપોર્ટ્સ, જો તમે દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ભારત અને દક્ષિણ એશિયામાં સૌથી શ્રેષ્ઠ. બેંગલુરુનું કેમ્પેગોડા એરપોર્ટ છે ભારત અને દક્ષિણમાં શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટ એશિયા. હૈદરાબાદ એરપોર્ટ ભારત અને દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ એરપોર્ટ સ્ટાફ સેવા. ગોવામાં આવેલું છે મનોહર પારીકર ઇન્ટરનેશનલ એરપોર્ટ, બરાબર છે. તો ભારત અને દક્ષિણ એશિયામાં સૌથી સ્વચ્છ એરપોર્ટ, 5 મિલિયનથી ઓછી મુસાફરોની શ્રેણીમાં, બરાબર છે. તો એ યાદ રાખજો. સિંગાપોરનું જે એરપોર્ટ છે નંબર 1 પર, તમને ખબર છે સિંગાપોર છે ને એનું કેપિટલ સિંગાપોર છે. અને એક વસ્તુ યાદ રાખજો કે સિંગાપોર છે એના જે રાષ્ટ્રપતિ છે ભારતીય મૂળના છે, બરાબર. થર્મન ષણમુગરત્નમ. તમારે કહેવાનું છે એના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં સિંગાપોર નંબર 1 પર હતું, બરાબર. એ પણ યાદ રાખજો. આગળ વધીએ છીએ. તાજેતરમાં ઇફકોના પ્રથમ પ્લાન્ટ અને સૌપ્રથમ યુરિયા નિર્માણ સંકુલના કેટલા વર્ષની ઉજવણી કરવામાં આવી? તો જવાબ આવશે 50 વર્ષની ઉજવણી, એટલે કે ગોલ્ડન જ્યુબિલી કહેવાય. તો વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો, ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ, 1967માં આની સ્થાપના થઈ. નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે અને ચેરમેન તો તમારે જ કહેવાના છે. તો વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે જેણે વિશ્વનો સૌપ્રથમ નેનો યુરિયા લિક્વિડ બનાવ્યું, એ ઇફકો. એનું માતૃ એકમ એટલે પહેલું જે યુનિટ હતું એ, અને સૌપ્રથમ યુરિયા નિર્માણ સંકુલના સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે, એટલે 50 વર્ષ પૂરા થયાની ઉજવણી નિમિત્તે ઇફકો કલોલ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કરો. પરીક્ષામાં આવું બેઠું પૂછાઈ શકે છે કે તાજેતરમાં કોના દ્વારા ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો? તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા. ઇફકો 3 રાજ્યોમાં 5 સ્થળોએ કાર્યરત છે, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ઓડિશા. તેનું વાર્ષિક ટર્નઓવર 40,000 કરોડ રૂપિયા છે, નફો 3200 કરોડનો છે. 1975માં કલોલના પહેલા પ્લાન્ટ દ્વારા ઇફકોના ઉત્પાદનની શરૂઆત કરવામાં આવી હતી. આ કલોલ એટલે આપણું ગાંધીનગરવાળું કલોલ. પહેલું જે કલોલ છે કાલોલ છે, એ પંચમહાલવાળું, એ કલોલ નહીં, બરાબર છે. ચલો આગળ વધીએ. મોરેશિયસ ઇન્ટરનેશનલ સોરલ એલિયાન્સનો દેશ ભાગીદારી ફ્રેમવર્ક
એના પર હસ્તાક્ષર કરનાર પ્રથમ આફ્રિકન દેશ છે? તો મોરેશિયસ છે. આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ એના સાથે દેશ ભાગીદારી ફ્રેમવર્ક કન્ટ્રી પાર્ટનરશિપ ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કરનાર પ્રથમ આફ્રિકન રાષ્ટ્ર બન્યું છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો ચોથો દેશ બન્યો છે અને ઐતિહાસિક સીમાચિહ્ન રૂપ સિદ્ધિ હાંસલ કરી છે. આ વ્યૂહાત્મક કરારનો ઉદ્દેશ રાષ્ટ્રના ટકાઉ વિકાસ, ઉર્જા સુરક્ષા લક્ષ્યો એને અનુરૂપ સ્વચ્છ ઉર્જા પહેલો, ખાસ કરીને સૌર ઉર્જા પર આઈએસએ અને મોરેશિયસ વચ્ચે સહયોગ મજબૂત બનાવવાનો છે. સીપીએફ નવીન અને સ્કેલેબલ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને લાંબા ગાળાના સૌર ઉર્જા સહયોગ માટે બ્લુપ્રિન્ટ તરીકે સેવા આપશે. આ કરારમાં પ્રવેશ કરનાર ચોથો દેશ તરીકે બાંગ્લાદેશ, ભૂટાન અને ક્યુબાને અનુસરે છે. એટલે બાંગ્લાદેશ, ભૂટાન, ક્યુબા અને હવે મોરેશિયસ. ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સની વાત કરીએ તો 2015માં એની સ્થાપના ફ્રાન્સ અને ભારત બંને ભેગા થઈને કરી છે અને એનું હેડક્વાર્ટર તમને બધાને ખબર છે કઈ જગ્યાએ આવેલું છે. તો ગુરુગ્રામમાં આવેલું છે. ગુરુગ્રામ એટલે કે હરિયાણા. અને 104માં નંબરનો એનો સભ્ય દેશ આર્મેનિયા છે. ખાસ યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન છે કે આના ડિરેક્ટર જનરલ નવા આવી ગયા છે. કોના? ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સના. તમને ખ્યાલ હોય એમનું નામ શું છે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી, ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને મિત્રો એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઓલિમ્પિક 2028માં ક્રિકેટના કયા ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે T20. તો રિસન્ટલી એવું થયું છે કે મુંબઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ છે એના 141માં સત્ર દરમિયાન ક્રિકેટને સત્તાવાર પ્રવેશ મળ્યો. આ રમતને 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સમાવવાની મંજૂરી આપવામાં આવી છે. જો તમને ખ્યાલ હોય તો આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા કે બોક્સિંગ છે ને, બોક્સિંગને પણ લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સમાવવામાં આવ્યું હતું. પહેલાં નીકાળી દેવામાં આવ્યું હતું, પછી એને સમાવવામાં આવ્યું છે. ઓલિમ્પિકની વાત કરીએ છેલ્લે 1900ની સાલમાં, એટલે કે 1900ની જે આવૃત્તિ હતી ઓલિમ્પિકની, એમાં ક્રિકેટ રમાઈ હતી. હવે 2028માં રમાશે, 128 વર્ષ પછી. આઈઓસી છે એને લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં પુરુષો અને મહિલાઓ એમની શ્રેણીમાં 6 ટીમોનો સમાવેશ કરવાની મંજૂરી આપી છે. તેમણે T20 ફોર્મેટમાં મેડલ માટે સ્પર્ધા કરવી પડશે. બંને શ્રેણીઓમાં 90 ખેલાડીઓ એમનો કોટા પણ મંજૂર કરવામાં આવ્યો છે. દરેક ટીમ ઓલિમ્પિક માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી શકે છે. બરાબર છે? 15 ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની વાત કરીએ તો એના રિસન્ટલી જે અધ્યક્ષ બન્યા છે, જે પ્રથમ વખત મહિલા અધ્યક્ષ બન્યા, 10મા નંબરના અધ્યક્ષ છે અને આફ્રિકાના ઝિમ્બાબ્વેથી બિલોંગ કરે છે, જેમણે 7 મેડલ ઓલિમ્પિકમાં લાવ્યા છે. નામ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આગળ વધીએ આપણે. ભારતના હિતેશ ગુલિયાએ બ્રાઝિલમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં સુવર્ણ ચંદ્રક જીત્યો. ઓકે, તો 70 કિલોગ્રામ કેટેગરી હતી. કઈ કેટેગરી? 70 કિલોગ્રામ કેટેગરી જૂથમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. તેમની જીત વધુ ખાસ બની કારણ કે વર્લ્ડ બોક્સિંગ કપમાં ગોલ્ડ મેડલ જીતનાર એકમાત્ર ભારતીય બોક્સર તેઓ બન્યા. આ જીત તેમના પ્રતિસ્પર્ધી ઇંગ્લેન્ડના ઓડેલ કામારા, જેઓ ઈજાને કારણે ફાઇનલમાં ભાગ લઈ શક્યા નહોતા, એના પછી આવી. હિતેશની ઐતિહાસિક સિદ્ધિ ઉપરાંત અવિનાશ જામવાલે, એમણે 65 કિલોગ્રામ શ્રેણીમાં સિલ્વર જીત્યો અને 4 ભારતીય બોક્સરોએ વિવિધ વજન વર્ગોમાં બ્રોન્ઝ મેડલ જીત્યું છે. બરાબર છે? તો હિતેશ ગુલિયા છે બ્રાઝિલમાં વર્લ્ડ બોક્સિંગમાં 2025માં ગોલ્ડ મેડલ જીત્યો. ઓકે, તમારે યાદ રાખવાનું છે કે આર્જેન્ટિનામાં યોજાઈ રહ્યો છે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપ, જેમાં આપણા ભારતમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાયો છે. બરાબર છે? સ્વિફ્ટ કોર સમરા, શું નામ છે એમનું?
સ્વિફ્ટ કોર સમરા. ઓહો, મારે તમને પ્રશ્ન પૂછવો હતો, આ તો મેં તમને જવાબ આપી દીધો છે. બરાબર છે. તો મહારાષ્ટ્રના પણ એક પ્લેયર છે, એનું નામ તમે જણાવો, જેમણે ગોલ્ડ મેડલ લાવ્યા. સ્વિફ્ટ કોર છે એ 50 મીટરમાં લાવ્યા છે, અને મહારાષ્ટ્રના જે પ્લેયર કહું છું એમણે તો 10 મીટર એર રાઇફલમાં. જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયો ધાન્ય પાક ભારતમાં સૌથી વધુ વાવેતર વિસ્તાર ધરાવે છે? તો ચોખા. ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે કયો છે? આગ્રાથી લખનઉ. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે? વાઘ માટે. નીચેના પૈકી કયા પ્રકારની જમીનો ભારતના નદી તટ પ્રદેશ અને દરિયા કિનારાના પ્રદેશો પૂરતી મર્યાદિત છે? તો જવાબ આવશે કાપવાળી જમીન. કઈ જમીન કૃષિ જમીન તરીકે શ્રેષ્ઠ છે? તો શું આવશે? કાપવાળી જમીન જ આવશે. આમાં પણ સેમ ટુ સેમ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી? જામનગર સંકળાયેલું નથી. ભારતમાં સતી પ્રથા પ્રતિબંધ કાનૂન ક્યારે અમલી બન્યો હતો? તો 11 જુલાઈ 1832માં. તમને ખબર છે 11 જુલાઈ છે એને વિશ્વમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ વસ્તી દિવસ. ભારત સ્વતંત્ર થયું ત્યારે 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? તો એટલી. આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી? તો રવિન્દ્રનાથ ટાગોર. જણગણ મન જેમણે લખ્યું 1913માં સાહિત્યનો નોબલ. ચોથા મૈસૂર વિગ્રહ આ વખતે ગવર્નર જનરલ કોણ હતા? તો વેલેસ્લી. કોણ હતા? વેલેસ્લી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના હસ્તે માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલને ગાંધીનગર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું? તો શ્રી બલવંતસિંહ રાજપૂત. T20માં 5000 રન અને 200 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર કોણ બન્યું છે? હાર્દિક પંડ્યા. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એણે કોની જોડે પાર્ટનરશિપ કરી છે? વિઝા જોડે. બરાબર છે. સાયબર સિક્યુરિટી માટે પ્લસ કૌશલ્ય વિકાસ માટે. સેકન્ડ પ્રશ્ન હતો, સ્લોવાકિયા છે એનું કેપિટલ શું છે? તો બ્રાતિસ્લાવા. શું છે? બ્રાતિસ્લાવા. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતના હાલના ડીજીપી કોણ છે? તો વિકાસ સહાય. ચોથા નંબરનો પ્રશ્ન કે સિંગાપોરના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે? લોરેન્સ વોંગ. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો? ઇફકોના ચેરમેનનું નામ શું છે? દિલીપ સંઘાણી. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ છે એના ડિરેક્ટર જનરલ નવા આવ્યા છે, શું નામ છે એમનું? આશીષ ખન્ના. શું નામ છે એમનું? આશીષ ખન્ના. IOCના અધ્યક્ષ કોણ છે? ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રથમ મહિલા અધ્યક્ષ, તો ક્રિસ્ટી કોવેન્ટ્રી. 8મા નંબરનો પ્રશ્ન છે, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન એમાં મહારાષ્ટ્રમાંથી 10 મીટર એર રાઇફલમાં રુદ્રાંશ પાટીલ. શું છે? રુદ્રાંશ બાલાસાહેબ પાટીલ 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ લાવ્યા. આ યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, પ્રથમ NTPC ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ વિમન્સ આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? સેકન્ડ પ્રશ્ન, કયા દેશમાં દુનિયાનો સૌથી ઊંચા પુલનું નિર્માણ થઈ રહ્યું છે? જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે, એક તો રાજેશ ભાસ્કર, એક રાજેશ ભાસ્કર 2. આ બંને ચેનલને તમારે શું કરવાનું છે? સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો,
અને એ પણ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત. અને મિત્રો જેટલા પણ મિત્રો એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે PSIની, એ બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ. ઓકે, હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.